નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 વૈશાખ વદ સાતમ શનિવાર તારીખ 9/5/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6 કલાક ને 3 મિનિટ અને સૂર્યાસ્તનો સમય છે સાંજે 7 કલાક ને 9 મિનિટ. આજની ચંદ્ર રાશિ છે મકર. આજનું નક્ષત્ર છે શ્રવણ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. આજનું અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક ને 9 મિનિટથી શરૂ થશે અને બપોરે 1 કલાક ને 2 મિનિટે પૂર્ણ થશે. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 9 કલાક ને 19 મિનિટથી આજનો રાહુકાળ શરૂ થશે અને સવારે 10 કલાક ને 57 મિનિટે પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કુટુંબની સાથે રહીને જિંદગી વિતાવીએ તો જિંદગી સહેલી અને સરળ થાય છે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો કુટુંબ પ્રેમી હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં અનુભવ છે ને એ આપણો ગુરુ છે અને જીવનમાં આવતી પરિસ્થિતિઓ એ આપણી પરીક્ષા છે. તો આ બંને વસ્તુને આપણે આપણા જીવન સાથે જોડીને ચાલવાની જરૂરિયાત બહુ મોટી હોય છે. અનુભવ હશે તો દુનિયાની કોઈ પણ વિકટ પરિસ્થિતિનો સામનો કરી શકાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. કોલેરા થયો હોય તો પાણીમાં લવિંગ નાખીને ઉકાળવું જોઈએ અને આ પાણી ગાળીને પીવાથી કોલેરામાં મોટી રાહત થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, કોઈ પણ માતાની સેવા કરજો. ચોક્કસ તમને જીવનમાં ઘણી મોટી સફળતાઓનો સાથ મળશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે બચત વધારવાનો દિવસ છે. આજે આવકના સ્ત્રોત વધતા દેખાય છે. આવક વધવાથી આજે આપણે આપણી બચત વધારી શકીશું અને મિત્રો, ઘરમાં પૈસા આવવાથી દાંપત્ય જીવનમાં પણ આપણને સારા સુખની પ્રાપ્તિ થાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નાનકડા પ્રવાસની શક્યતા છે. પ્રવાસમાં વ્યાપારિક પ્રવાસ હોય, સામાજિક પ્રવાસ હોય કે વ્યવહારિક પ્રવાસ હોય, પણ આજે પ્રવાસમાં આપણે સારી સફળતા પ્રાપ્ત થાય અને આજના પ્રવાસથી આપણા જીવનમાં એક નાનકડું પરિવર્તન આવવાની શક્યતાઓ પણ દેખાય છે. અને મુખ્ય વાત છે કે આજનો પ્રવાસ આપણા મનની ચિંતાઓને હળવો કરી જાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજનો દિવસ થોડાક થાકનો અનુભવ કરાવી જાય, પણ મિત્રો, આજે તમારું માનસિક બળ તૂટે નહીં એની ખાસ કાળજી રાખવી જરૂરી દેખાય. આજે નકારાત્મક વિચારોને ત્યજીને આગળ વધશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં અનુકૂળતા આવતી દેખાય. આજે કોઈકની પાસે પૈસા આપના રોકાઈ ગયા હોય તો તે પરત આવવાની શક્યતાઓ મોટી છે. કર્ક રાશિવાળાએ છે ને આજે ઓછું બોલવાનું, પોતાના કામને બોલવા દેજો. ચોક્કસ તમને આજે સારામાં સારો આર્થિક લાભ મળે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ મિત્રો, એક નાનકડી સમસ્યા કદાચ આજે તમને સતાવી શકે છે. નાનકડી સમસ્યા એવી હશે કે ભાઈ તમારું કોઈ કામ સરળ રીતે ચાલી રહ્યું છે, એમાં એક નાનો વિલંબ આવે અને વિલંબ પછી ફરી પાછું આપનું કામ આગળ વધે. આજે આખો દિવસ ધીરજ રાખીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કૌટુંબિક બાબતોમાં બહુ સારો સુમેળ આવતો દેખાય છે. વ્યવસાયિક કામોમાં આજે મોટી અને સારી સફળતા પ્રાપ્ત થાય. કન્યા રાશિવાળાએ આજે ગરમીથી બચીને રહેવું જરૂરી. આજનો શુભ રંગ આછો લાલ.
હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ મિત્રો આજે તમારે તમારા મન પર અને તમારા ધન પર બંને જગ્યાએ કાબૂ રાખવાની જરૂરિયાત દેખાય છે. આજે ઘણા બધા સમયથી સતાવતો આર્થિક પ્રશ્ન, એનું નિવારણ તમે આજે લાવી શકશો અને આજે કુટુંબમાં આનંદનો માહોલ છવાયેલો રહે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાને આજે સવારમાં જ કોઈક સારા સમાચાર પ્રાપ્ત થાય. જે ધીરજ રાખીને તમે આગળ વધી રહ્યા છો, તો ધીરજનું ફળ મીઠું હોય એ આજે સવારમાં જ ચાખવા મળી જાય. આજે વૃશ્ચિક રાશિવાળા ભૌતિક વસ્તુઓ પર ખર્ચ કરી શકે છે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે સવારથી જ પોતાના વિચારોને પોઝિટિવ રાખીને ચાલવાનું છે. આજે મહત્ત્વના કામમાં કંઈક નાની મોટી નડતરની સમસ્યાઓ સતાવી શકે છે, પણ ધીરજ રાખીને તમે તમારી હોશિયારીને વાપરીને આગળ ચાલશો તો આજનું નડતર તમને નડે નહીં. ધનરાશિવાળાએ પણ આજે ધીરજ રાખીને દિવસ પસાર કરવો જરૂરી. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે હરીફોથી બચીને ચાલવાનું. આજે કોઈની પાસે પૈસા લેવાના હોય ને તો એ પૈસા આવવામાં વિલંબ થાય, એને કારણે આજે થોડી ઘણી ચિંતા તમને સતાવી શકે, પણ ધીરજ રાખીને ચાલજો, મન શાંત રાખજો. ચોક્કસ થોડા વિલંબથી પણ તમારા પૈસા આવી જશે. આજે અગત્યની બાબતમાં કોઈ પણ પ્રકારનો ઉતાવળિયો નિર્ણય લેવો નહીં. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય. આ તક ઝડપવામાં ભૂલ કરવી નહીં. આજે સરકારી કામમાં અડચણ આવે તો તમારી વાણીનો પ્રભાવ ચોક્કસ તમને આજની સમસ્યામાંથી બહાર કાઢી જાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે આવક વધતી દેખાય. આર્થિક ક્ષેત્રમાં પણ આજે તમને સારો ફાયદો મળે. આજે નકામી વાતો પર આંખ આડા કાન કરીને ચાલશો તો આજની દરેક બાબતો સહેલી બનાવી શકાશે. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.